શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિસરણી બંને કામ કરે છે। નીચેથી ઉપર લઈ જાય અને ઉપર હોય એને નીચે લઈ જઈ શકે। એ દાદરો નથી, દાદરાને ઝડી દીધો હોય એ સ્થિર બની ગયો હોય। નિસરણીને ગમે તે જગ્યાએ લઈ જવાય। માનવ દેહ એક નિસરણી છે, ચલિત છે। આપણો દેહ એક નિસરણી છે અને એનાથી ઉતરીને માણસ ધારે તો નરકમાં જઈ શકે અને ધારે તો ઉપર ચઢીને સ્વર્ગમાં પણ જઈ શકે। અપવર્ગ એટલે મુક્તિ પણ પામી શકે। આ નિસરણી દ્વારા કેટલાય સ્વર્ગમાં ગયા, કેટલાય નરકમાં ગયા ને કેટલાય ભક્તિ કરીને મુક્તિ પામ્યા। ક્યાં મૂકવી એ આપણા હાથની વસ્તુ છે। આ નિસરણીના 7 પગથિયા છે। જ્ઞાન વૈરાગ્ય 2 ઊભા વાંસ છે। પહેલું પગથિયું છે બાલકાંડ, બીજું અયોધ્યાકાંડ, ત્રીજું અરણ્યકાંડ, ચોથું કિષ્કિંધાકાંડ, પાંચમું સુંદરકાંડ, છઠ્ઠું લંકાકાંડ, સાતમું ઉત્તરકાંડ છે। બાલકાંડ એટલે નિર્દોષતા, ઉપયોગ કરવો હોય તો નિખાલસતા। નિર્દોષતા એ પહેલું પગથિયું છે। આપણે આપણી જાતને પૂછવાનું કે આપણે કેટલા નિખાલસ છીએ, કપટ કેટલું ભર્યું છે। બાલકાંડ એટલે બાળકની નિર્દોષતા, બાળકની જેમ નિખાલસ। બાળકને કપટ આપણે શીખવાડીએ છીએ, દોષી આપણે બનાવીએ છીએ। બાકી બાળક બહુ નિર્દોષ હોય છે। નિસરણીનું પહેલું પગથિયું છે નિર્દોષતા, સ્વાભાવિકતા, જેમ છે તેમ રહેવું। બીજું પગથિયું છે અયોધ્યાકાંડ। અયોધ્યાકાંડ એટલે સંયમ, મર્યાદા, આદર્શોની સમ્યક સમજ। ઘણા એને યુવાનીનો કાંડ પણ કહે છે। યુવાનીમાં બહુ મોટી જવાબદારી છે। યુવાનીમાં ઉર્જા બહુ સતેજ હોય। એ વખતે એને 2 કિનારામાં ન રાખવામાં આવે તો નદીની જેમ મન ફાવે ત્યાં વહી જાય, જીવન બરબાદ કરે। યુક્ત આહાર વિહારની સમ્યક સમજ જેનામાં આવી ગઈ એણે માનવ નિસરણીનું બીજું પગથિયું પાકું કરી લીધું છે। હું જરૂરી હશે એટલું બધું કરીશ, બધામાં સમ્યક રહીશ। સમ્યક એટલે જેટલું જરૂરી, આવશ્યક હોય તેટલું કરવું। 10 લાડુ થાળીમાં હોય, બધા ખાઈ જઈએ તો માંદા પડીએ, એકે ન ખાઈએ તો ભૂખ્યા મરી જઈએ। એટલે જેટલી આપણી ભૂખ હોય એટલા 2-3 ખાઈ બીજાને પ્રસાદ વહેંચી દઈએ। આનું નામ છે સમ્યક જીવન। ત્રીજું પગથિયું છે અરણ્યકાંડ। તપ અને સત્સંગના આ 2 વસ્તુ છે। માણસે તપ કરવું। તપ એટલે જે પરિસ્થિતિ આવે એને હસ્તે મુખે સહન કરવાની તૈયારી। વરસાદ પડતો હોય તો છત્રી રાખો, વોટરપ્રૂફ રેઇનકોટ પહેરી લ્યો, છતાં પલળીએ તો બૂમો ન પાડીએ। આનું નામ તપ। ચોથું પગથિયું છે મૈત્રી। એકબીજા માટે મૈત્રી ભાવ, દુશ્મન ભાવ નહીં। કારણ બધા આપણા જ રૂપો છે। પ્રેમ જ પાપનો સંપૂર્ણ નાશ કરી શકે છે। માણસ ચોરી કરી શકે છે, એનું કારણ એના પર પ્રેમ નથી। પ્રેમ હોય તો મારે નહીં, છેતરે નહીં। પ્રેમ હશે ત્યાં પાપ થઈ જ ન શકે। પાંચમું પગથિયું છે સુંદરકાંડ। વિચારને કાર્યાન્વિત કરવો એ જે વિચાર આવે તેને કાર્યમાં મૂકવો। કિષ્કિંધા કાંડમાં જેટલા લોકો છે એ બધા વિચાર જ કરે, બહુ વિચાર કરે, કામ ન કરે। હનુમાનજી વિચાર કર્યા પછી લંકામાં પ્રવેશ કરે છે। વિચાર પણ કરે છે ને નિર્ણય પણ કરે છે। વિચાર અને કાર્યનો સમન્વય એ સુંદરકાંડ। માનવ જીવન મળ્યું છે તો વિચાર કરવાનો, સમ્યક નિર્ણય પણ લેવાનો। છઠ્ઠું પગથિયું છે લંકાકાંડ। માણસમાં નિખાલસતા હશે, સમ્યકતા આવી હશે, માણસ સહન કરતો હશે, સત્સંગ કરતો હશે, બધાની સાથે મૈત્રી રાખતો હશે, વિચાર સાથે વર્તન પણ કરતો હશે। આટલું થશે પછી એના જીવનમાં સંઘર્ષ આવશે।
સોનાને જ અગ્નિમાં તપવું પડશે, બહુ મુકાબલો કરવો પડશે. એ સંઘર્ષ વખતે શિવને યાદ કરજો. શિવ ઉપાસના, શિવ ભાવ, શિવ કાર્ય સંઘર્ષમાં મદદ કરશે. શિવ દ્રષ્ટિ, શિવ વિચારોથી સમાધાન પ્રાપ્ત થાય. પૂર્ણ સમાધાન એ 7મું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ છે. માનવ એ જ રામાયણનું કેન્દ્ર લક્ષ્ય છે. સમગ્ર પ્રશ્નોના સમાધાન થઈ ગયા. આ નિસરણી આમ ચઢે તો સ્વર્ગમાં લઈ જાય, પણ ઉલટા ઉતરે તો નરકમાં જાય. નિર્દોષતાને બદલે કપટ, સમ્યકતાને બદલે અતિરેક, તપને બદલે ભોગ, સત્સંગને બદલે કુસંગ, મૈત્રીને બદલે વેર આવ્યું તો સ્વર્ગના બદલે નર્ક આવે. માનવ શરીર સમાન કોઈ ઉત્તમ શરીર નથી. એ એક નિસરણી છે. એના 7 પગથિયા આપણે જોયા. ઉપર જઈશું તો સ્વર્ગ યા મુક્તિ મળશે, નીચે તરફ જઈશું તો નર્ક મળે. માનવ જે રીતે ધારે એ રીતે ગતિ પ્રાપ્ત કરી શકે એ આપણા હાથમાં છે. આ નિસરણીનો ઉપયોગ કરશે એને 3 વસ્તુ મળશે. માનવ દેહ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે, વૈરાગ્ય અર્જિત થઈ શકે, માનવ દેહ દ્વારા પ્રભુનું ભજન થઈ શકે. મિત્રો, મૃત્યુ પછી દરેક સ્વર્ગની ઈચ્છા રાખે છે. મર્યા પછી સ્વર્ગના 7 પગથિયા ચડવા મથતા રાજાને ઘણી આપદા પડે છે. તેને સંસારમાં રહી કોઈ ભલું કાર્ય કર્યું ન હોવાથી જમડાઓ છેવટે તેને નરક કુંડમાં ધકેલી દે છે. આવો સાંભળીએ ભટ્ટ પ્રેમાનંદ રચિત સ્વર્ગની નિસરણી, જે આ મુજબ છે. ધન ધન રે આજ ધારણ ધર્યા, દયા કરીને મંદિર આવો રે રામ. ધર્મરાજ ધરમપુરી બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રે રામ. પાપી પાખંડીને બાંધી લાવો, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ. પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવજનને કેમ ઓળખીએ રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ. સવારના પહોરમાં નાવું ને ધોવું, પુણ્ય દાન કાંઈ કરવા રે રામ. એ એંધાણી વૈષ્ણવને જાણવા, પાપી ચંડાળને બાંધી લાવો રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, રાજાના મહેલમાં પેઠા રે રામ. પહેલો કહે હું તાવ જ થઈશ, રાજાના હાડમાં પેશું રે રામ. બીજો કહે હું વૈદ જ થઈશ, રાજાની નાડ જોઉં રે રામ. ત્રીજો કહે હું તો જોશી રે થઈશ, રાજાના જોશ જોઉં રે રામ. ચોથો કહે હું તો શેઠિયો થઈશ, બજારે હાટ કાઢી બેસું રે રામ. એમ કરી 4 જમડા રે ચાલ્યા, રાજાને મહેલે પેઠા રે રામ. રાણીની દાસી તો વૈદ પોકારે, રાજ્યના વૈદ બોલાવો રે રામ. મંછા રામ વૈદ તમે અહીં જ આવો, રાજાની નાળી જુઓ રે રામ. તાવજ તરિયો ને એકાંતરિયો, ચોથિયા આવ્યો છે રે રામ. એમ કહીને એક પડીકી આપી, ત્યાં ને ત્યાં ઘડીના થયા રે રામ. સગા વહાલા સર્વે ટોળે થઈ બેઠા, અંતરના સગા સોળમાં પેઠા રે રામ. જીવ જતા એને કોઈએ ના ઝાલ્યો, પલકમાં જ દેહ પડ્યો રે રામ. લીલુડા વાંસની પાલખી બંધાવો, ઊંચકનાર એને 4 રે રામ. 4 જણા એની સાથે ચાલે, પુરુષે પાલખી લીધી રે રામ. ચકલા સુધી એને સર્વે વળાવે, વહાલા વળાવી પાછા વળે રે રામ. પાછું વળીને પ્રાણી શું જુઓ છો, ક્યારે ગયા સગા વહાલા રે રામ. વહાલા સગા રે તારા પાછા રે વળ્યા, વાલી તે ધન કેરી કોઠી રે રામ. પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ. આ રે ભાલામાં હવે કેમ રે ચલાશે, હવે સી ગતિ થાશે રે રામ. ભાલા દેખીને પ્રાણી થરથર કંપ્યો, ડૂસકે ડૂસકે રોવા બેઠા રે રામ.
ભલો જમડો જીવને ફરી ફરી પૂછે, શા કર્યા છે પુણ્ય દાન રે રામ? નથી કર્યા મેં તો પુણ્ય અને દાન કંઈ, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. હું રે શું જાણું આગળ વિપતો પડશે, જમડા તો માર ઘણો મારે રે રામ. લોઢાની ઘેડીઓ વતી પ્રાણીને મારે, બરડાને બૂમ મારે રે રામ. બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીઠા રે રામ. આરે ગોખરોમાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થાશે રે રામ. જોરે જોડાના દાન કર્યા હોત તો પ્રાણીને પાર ઉતારે રે રામ. જોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોત તો ભાડે લાવી આપું રે રામ. ફરી ફરી શું રે પૂછો છો, નથી કર્યા પુણ્યને દાન રે રામ. ભલા તે જમડાને દયા રે આવી, જૂનો જોડો એને આપ્યો રે રામ. ભૂંડા જમડાની નજરે પડ્યો તો ધોલો મારી ખૂંચી લીધો રે રામ. દેવના ચોર કહે તે શું કીધું, ઉત્તમ દેહી તમને આપી રે રામ. ફરી ફરી મનખા દેહ નહીં આવે, લક્ષ 84માં પડ્યો રે રામ. ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ. અરે રે ભૂખ્યા કેમ રહેવાશે, હવે તો સી ગતિ થાશે રે રામ. ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપો રે રામ. 102 વર્ષ સુધી કમાયો, ઉઘાડે બરડે બળું રે રામ. લક્ષાધિપતિ ભાઈ ઝેરે કહેવાતો, વહાણો તારા ચાલતા રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આપ્યા હોય તો તે તારી સાથે આવે રે રામ. ચંબુ ઝારીઓ તારી કોરાણે મેલાશે, ખોખરી દોડીની સાથે આવે રે રામ. ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આ રે રુધિરમાં હવે કેમ રે ચલાશે, હવે સી ગતિ થાશે રે રામ. જોરે ગાયોના દાન દીધા હોય તો તરીને પાર ઉતારે રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો કંઈ નથી કર્યા દાન, દાનનો માર્ગ ભૂલી ગયો રે રામ. પાંચમે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, છઠ્ઠે પગથિયે થંભ દીઠા રે રામ. આરે થંભે પ્રાણને બાથ ભીડાવી, અડધો બળ્યો ન અડધો રહ્યો રે રામ. ભાઈ રે વિમાન તારા ઊભા રાખ, તે તો શા કર્યા પુણ્ય દાન રે રામ. ઉનાળે રે જેણે પરબો મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામ ઠામ રે રામ. બ્રાહ્મણ જનોને જેણે સીધા રે આપ્યા, તેણે પુણ્ય વિમાન મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. ચોરે બેસી જેણે ચાડીઓ કીધી, જૂઠી સાખ્યો ઘણી પૂરી રે રામ. આરે પ્રાણીને પેલા કુંડમાં નાખો, એની તે સી ગતિ થાશે રે રામ. કાન ખજૂરા એના કાનમાં પેસે, હાડિયા આંખો કોચે રે રામ. સ્વર્ગની નિસરણીના 7 પગથિયા, ગાય શીખેને જે સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે, વૈકુંઠ તેનો વાસ રે રામ. મિત્રો, આપને આ મારી રજૂઆત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.